હાલ સમાચાર આવી રહ્યા છે જંબુસર તાલુકાના ટંકારી ભાગોમાં મુરલીધર મંદિર ખાતે શીતળા માતાની મૂર્તિ પૂજા પરિવારના સુખ શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી। જંબુસર નગરના ટંકારી ભાગોળ વિસ્તારમાં આવેલા મુરલીધર ભગવાનના મંદિરે એક આસ્થાપૂર્ણ વાતાવરણમાં શીતળા માતાની પૂજા આયોજન કરવામાં આવ્યું હતું। દિલીપભાઈ અંબાલાલ દીક્ષિત બ્રાહ્મણ દ્વારા માટીની શીતળા માતાનું રમણીય મૂર્તિનું નિર્માણ કરવામાં આવ્યું, જે પૂજાને મુખ્ય કેન્દ્ર બની રહી। આ મૂર્તિને મંદિરના ઓટલા પર વિવિધ રીતે સ્થાપિત કરવામાં આવી હતી। ત્યારબાદ વિસ્તારના અનેક શ્રદ્ધાળુઓ બહેનો એકત્ર થઈને શીતળા માતાની આરતી અને પૂજા કરી હતી। આ પૂજાનો મુખ્ય ઉદ્દેશ્ય શીતળા માતા દરેક બહેનોના પરિવારના સભ્યો અને સંતાનોને નિરોગી રાખે અને તેમને સુખ સમૃદ્ધિ આપે તે હતો। બહેનોને ભાવપૂર્વક શીતળા માતાના આશીર્વાદ મેળવી સર્વના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી। મહિનામાં માતાજીનો શીતળા માતાજીનો તહેવાર આવે છે, શ્રાવણ સુદ સાતમ, અને દરેક બહેનો નાના છોકરાઓનું આયુષ્ય વધારવા માટે, શાંતિ માટે પણ વ્રત કરે છે દરેક બહેનો, અને માતાજીની પૂજા અર્ચના કરવા આવે છે સાતમના દિવસે। આજે આ બધી બહેનો મંદિરે છે, મુરલીધર મંદિરે, ત્યાં શીતળા માતાની પૂજા કરવા આવેલા છે। અને અમે પણ માતાજીને પ્રાર્થના કરીએ કે દરેક બહેનોને અખંડ સૌભાગ્યથી આપે, આયુષ્ય આપે, નાના છોકરાઓને પણ ભણે ગણે સરસ। અમારી પણ એવી ઈચ્છા છે માતાજી પાસે કે દરેક જણની મનોકામના શીતળા માતાજી પૂરી કરે। તમારું નામ? દિલીપભાઈ અંબાલાલ દીક્ષિત, ટંકારી ભાગોળ, મુરલીધર મંદિર પાસે।